નમસ્કાર, શ્રદ્ધાની સરવાણી અને આસ્થાના અજવાળા સાથે ધર્મ ભક્તિની યાત્રાનો હું છું આપનો સહયાત્રી જયેશ. માં અન્નપૂર્ણા જે સમગ્ર જગતનું કલ્યાણ કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે, અને એ જ અન્નપૂર્ણા દેવીના પાવનકારી સ્થાનકના હું આજે આપને દર્શન કરવા માટે અમદાવાદની પીપરડીની પોળમાં લઈને આવ્યો છું. કહેવાય છે અનેક વર્ષોથી બિરાજિત અન્નપૂર્ણામાં આ પોળવાસીઓના આસ્થાના દેવી છે. કુલ મળીને 60થી પણ વધારે ઘરો છે કે જેઓ આ માં અન્નપૂર્ણાની આરાધના કરે છે. એટલું જ નહીં, માગસર મહિનામાં તેમનું વિશેષ વ્રત કરીને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. તો જોડાઈ જાઓ મારી સાથે અને આપ પર કરો માં અન્નપૂર્ણાના દર્શન. તો જુઓ ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પથ અને ધર્મ ભક્તિમાં થઈ જાઓ લીન. માં અન્નપૂર્ણા ભરશે ભંડાર. અન્નપૂર્ણા માના મળશે આશીર્વાદ. કરો માં અન્નપૂર્ણાનું સ્મરણ. सुन मेरी मैया अन्नपूर्णा भक्त राज तेरे द्वार खड़े कर रखवारी भक्त भयहारी ऋषि मुनि जयकार करे. સુખ, સંપત્તિ અને શાંતિ આપતી દેવી એટલે માં અન્નપૂર્ણા. સૌ કોઈ કરે છે દેવી અન્નપૂર્ણાની આરાધના. ત્યારે અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી છે આ પીપરડીની પોળ. અને આ પીપરડીની પોળમાં આવેલું છે દેવી અન્નપૂર્ણાનું દેખાવે નાનું પણ આસ્થાથી ઘણું જ મોટું આ મંદિર. खड़े माँ मिले भिक्षा ये पुकार करे. અન્નપૂર્ણા દેવીનું આ મંદિર 250 વર્ષથી પણ વધુ જૂનું હોવાની છે માન્યતા. અમદાવાદના આ મંદિરમાં બિરાજમાન દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ ઘણું જ દિવ્ય છે, જેના દર્શન માત્રથી ભાવિકો ધન્ય બને છે. અન્નપૂર્ણા દેવીના એક હાથમાં અહીં જોવા મળે છે અક્ષય પાત્ર અને બીજા હાથમાં છે કડછો. गावे नाचे સાક્ષાત અન્નની દેવી પોતાના ભાવિક ભક્તોને પોતાના જ હાથથી પીરસી રહ્યા હોય અન્ન તેવો ભાસ થઈ રહ્યો છે. તેમના આ સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તો ધન્યતાની કરે છે અનુભૂતિ. अन धन के भंडार भरे. આવી ગયો છું અમદાવાદની પીપરડીની પોળમાં કે જ્યાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા. કહેવાય છે કે અતિ પ્રાચીન એવું આ સ્થાનક સૌ કોઈની આસ્થાનું સ્થાનક છે. અહીંયા પીપરડીની પોળની અંદર માં અન્નપૂર્ણા કઈ રીતે બિરાજિત થયા તેની સાથે જોડાયેલી છે અનોખી ધાર્મિક ગાથા. આવો અહીં માતાની પ્રાગટ્ય ગાથાનું આપને કરાવું રસપાન. नित्यानंद करे वराभय करे सौंदर्य रत्ना करे निर्दोता किल घोर पावन करे प्रत्यक्ष माहेश्वरे. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા પીપળડીની પોળમાં રહેતા મહિલા ભક્તને સ્વપ્નમાં માં અન્નપૂર્ણાએ દર્શન આપ્યા. દંતકથા અનુસાર માતાજીએ સ્વપ્નમાં કહ્યું કે પીપળડીની પોળમાં રહેલા કૂવામાંથી તેની પ્રતિમાને બહાર કાઢવામાં આવે. મહિલા ભક્તે પોળના રહેવાસીઓને વાત કરી અને ત્યારબાદ કૂવામાંથી ખોદકામ કરતા માં અન્નપૂર્ણાની મૂર્તિ અને યંત્ર મળી આવ્યા. જોકે ખોદકામ કરતી વખતે માતાજીની મૂર્તિ ખંડિત થઈ હતી, એટલે પોળવાસીઓએ મૂર્તિનો અહીં કરાવ્યો જીર્ણોદ્ધાર. હાલ હું આપને લઈને આવ્યો છું એ છે માં અન્નપૂર્ણા દેવીનું પ્રાગટ્ય સ્થાન. કહેવાય છે કે પહેલાં અહીં એક કૂવો હતો અને કૂવામાંથી જ માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. એ મૂર્તિને અહીં બાજુમાં જ પ્રસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ જે ભક્તો અહીં માતાજીની મૂર્તિના દર્શનાર્થે આવે છે તેઓ અહીં આ મૂળ સ્થાનના દર્શન કરે છે અને અહીં આવેલા આ યંત્રના દર્શન કરીને ધન્યતાની કરે છે અનુભૂતિ.
कल्याणी महेश्वरी अन्नपूर्णा मां कल्याणी महेश्वरी अन्नपूर्णा। માં અન્નપૂર્ણાના મૂર્તિ સ્થાન અને યંત્ર સ્થાનના દર્શનનો સવિશેષ મહિમા છે. આ મંદિરમાં એક તરફ માતાજીનું પ્રાગટ્ય યંત્ર અને બીજી તરફ બિરાજમાન કરાયા છે દેવી અન્નપૂર્ણાની મૂર્તિને. ત્યારથી આ મંદિર તમામ પોળવાસીઓની આસ્થાનું અનોખું સ્થાનક બની ગયું છે. એટલું જ નહીં, પોળવાસીઓને માં અન્નપૂર્ણાએ અનેક પરચાઓ પણ પૂર્યા છે. પોળવાસીઓનું તો દ્રઢપણે માનવું છે કે માતાની જ કૃપાથી તેઓ અપાર સુખ્યા થયા છે. જ્યારે અમારે વ્રત શરૂ થાય માગસર મહિના છઠ્ઠી ત્યારથી લઈ ને જ્યાં સુધી મૂણાવતી જ્યારે અંકુટ દર્શન એ વખતે બી ઘણો બધો આજુબાજુ બી કોરોના તમામ લોકોનો અમને સારો એવો સહકાર મળે છે. અને લોકો જેટલા આવે છે શ્રદ્ધાથી આવે છે, કોઈ દિવસ આ માતાજીને પાડે કોઈ બી આવેલો એમને પાછો નથી ગયો. આ કુદરતી છે અને સત્ય છે. માતાજીની કૂવામાંથી મૂર્તિ નીકળી હતી અને એ મૂર્તિની પછીની જે અત્યારના મૂર્તિ છે ત્યાં આગળ એની સ્થાપના કરવામાં આવી. યંત્ર પછી અહીંયા આગળ મૂકવામાં આવ્યું. ત્યાં મારા મધર છે 99 વર્ષ છે, એમણે ઓછામાં ઓછું 70 વર્ષ સુધી વ્રત કર્યું છે. અમદાવાદમાં અન્નપૂર્ણા માતાના આ પ્રાચીન મંદિરે દૂર દૂરથી ભક્તો ઉમટે છે. કહેવાય છે અન્નપૂર્ણા માના દર્શન કરવાથી ભક્તોની દરિદ્રતા જ નહીં, તમામ આશા પણ પરિપૂર્ણ થાય છે. ખાસ કરીને માગસર મહિનામાં માય ભક્તો માં અન્નપૂર્ણાનું 21 દિવસનું વ્રત અચૂકપણે કરે છે. એવી વખતે અહીં દર્શન અને વ્રત કરનારા ભક્તો અચૂકપણે દર્શને આવે છે. આ વ્રત જ્યારે વ્રત શરૂ થાય છે ત્યારથી જ લોકો એવી આસ્થાઓ લઈને જ આવે છે કે અમારા કામ પૂર્ણ થાય. હું 30 વર્ષથી વ્રત કરું છું. અમારા બધાની આસ્થા એવી હોય છે કે માતાજી સૌના ભંડાર ભર્યા રાખે. માતાજીની આશા બધી પૂરી થાય છે. 21 દાડા ધામધૂમથી થાય છે ને એની મહિમા બહુ વધારે છે. મારી કામના થઈ ગઈ એ કે ચલો ભાઈ મારું મકાન મળી જશે. માતાજી કે થઈ જશે. બધે ઘેર ઘેર માતાજી પગલાં પાડેલા છે. કૂવામાંથી નીકળ્યા હતા. 300 વર્ષ જૂનું મંદિર છે. માય ભક્તો માગશર મહિનામાં અન્નપૂર્ણા માનું 21 દિવસનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે અને પ્રાપ્ત કરી લે છે માની અસીમ કૃપા. માં અન્નપૂર્ણાની મહેર વરસે છે, તેના ઘરમાં અન્નના ભંડાર સદાય છલોછલ રહે છે. તેથી જ તો અમદાવાદની પીપળડીની પોળમાં બિરાજમાન માં અન્નપૂર્ણાના દર્શન અને વ્રત કરવા માટે ભક્તો અહીં આવતા રહે છે. ખાસ કરીને આ વ્રત કેવી રીતે કરવું તેનો પણ વિશેષ મહિમા રહેલો છે. પણ આપણે અમદાવાદની પીપળડીની પોળની અહીં બિરાજિત છીએ તો આપણે એ પણ જાણી લઈએ કે આખરે આ મંદિરનું શું છે મહાત્મ્ય. તો તમામ રીતે એ જણાવો કે આ મંદિરની અંદર માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું. અન્નપૂર્ણા માતાજીનું પ્રાગટ્ય અહીંયા આગળ કૂવો હતો. એ કૂવો ખોદતા અંદરથી માતાજીની મૂર્તિ નીકળી હતી. એ મૂર્તિ નીકળી લે ત્યાં આગળ મૂકી હતી કે હવે આ મૂર્તિની સ્થાપના કરવી કે નહીં એ પ્રશ્ન હતો. તો વડવાઓ એમ કહે છે કે માતાજીએ ઘેર ઘેર પગલાં પાડેલા એટલે પછી માતાજીની મૂર્તિ અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવેલી. અહીં મૂર્તિ સ્વરૂપે માતાજીનું જે સ્વરૂપ છે બિરાજમાન છે તેના દર્શન સૌ કોઈ કરતા હોય છે, પણ યંત્ર સ્વરૂપે પણ અહીં માતાજીની પૂજા થાય છે. તો તેની પાછળનો શું છે મહિમા? માતાજીની મૂર્તિનું રહસ્ય એવું છે કે કોઈને ખબર નહોતી પડતી એટલે વર્ષોથી ઋષિ મુનિઓએ માતાજીની મૂર્તિ બનાવી એટલે બધાને ધ્યાનમાં પડે કે આ ભગવાન માતાજી છે. ને યંત્ર મેન છે માતાજી, કે મેન શક્તિ માતાજીની યંત્રની જ પૂજા થાય છે. અંબાજીમાં બી યંત્રની જ પૂજા થાય છે. અનેક ભક્તો અહીં માતાજીના દર્શનાર્થે આવે છે. ઘણા ભક્તોના પણ એવા અનુભવો રહ્યા છે કે જેમને માતાજીનો પરચો મળ્યો હોય. તો માતાજી દ્વારા ભક્તોનું કલ્યાણ થયું હોય એવા કયા કયા પરચાઓ આ સ્થાને બન્યા છે? ઘણા એવા વ્યક્તિઓ કે જેના લગ્ન નહોતા થતા એમના ત્યાં બી લગ્ન થઈ ગયા. છોકરા ઘર નહોતું એમને ઘર થઈ ગયું છે. એક બેન એવા આવેલા વ્યક્તિ કે એમને કીધું કે તમે અહીંયા આગળ અન્નપૂર્ણા માતાજીની બાધા રાખો કે એમના ગામમાં એવો રિવાજ ગમે એટલું રાંધે હંમેશા અનાજ ખૂટે જ. ખાવાનું ગમે એટલું રાંધ્યું અને ખૂટે જ. તો એમને અહીંયા બાધા રાખેલી. એ બહેને મને કીધું કે અન્નપૂર્ણા માતાને મેં બાધા રાખેલી. તો મારા ત્યાં પ્રસંગની અંદર જેટલું રાંધ્યું હતું એનાથી ડબલ માણસ જમી ગયું તો એ અડધું વધ્યું. એક બેન એવા હતા કે અહીંયા ટીચર તરીકે રાયપુરમાં આવતા હતા. એમની મમ્મીને ત્યાં ગાડી ખેતરમાં અનાજ ઓછું પાકતું હતું.
એમને ત્યાં આગળ મમ્મીને વાત કરી અન્નપૂર્ણા માતાજીનું વ્રત કર્યું તો અનાજ અઢળક પાકવા માંડ્યું. તમામ રીતે જોઈએ તો અપરંપાર છે અહીં અન્નપૂર્ણા દેવીનો મહિમા. અને આપણે અમદાવાદની આ પીપળીની પોળના જે માતાજી છે તેના દર્શન કર્યા, અન્નપૂર્ણા દેવીનું મહાત્મ્ય પણ જાણ્યું. પણ આગળ અમે આપને એ પણ જણાવીશું કે આપણા રાજ્ય અને દેશની અંદર કયા કયા મહત્વપૂર્ણ એવા અન્નપૂર્ણા માતાના મંદિરો આવેલા છે અને શું છે તેનો મહિમા, તે તમામ દર્શનની અનુભૂતિ આપ સુધી એક નાનકડા વિરામ બાદ.